સોભાવડ ગામ સોભાવડ, તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો. સોભાવડ કબીર સાહેબનો સત્સંગ વિનુભાઈ સોભાવડ. એ જગ જલતે દેખિયા अपनी अपनी आग, ऐसा कोई ना मिला જ્યાંથી રહી અલાગ. હે ભાઈ, માણસ પોતાના વિકારોમાં, કામના, ક્રોધના, વાસનાના વિકારોની અંદર એક દુઃખી થઈ રહ્યો છે ભાઈ. તો માણસ એવા સદગુરુ જો મળી જાય તો આગ બુઝાય એવું છે. કેમ કે આપણા સ્વરૂપની અંદર કોઈ પ્રકારની આગ નથી. હે જગ જલતે દેખિયા अपनी अपनी आग, ऐसा કોઈ ના મિલા જ્યાંથી હરિયલા. છે ભાઈ, મનોવિકારોની આગ, વાસનાની આગ, ક્રોધની આગ, એક માનવીના જીવનની અંદર આગ લાગી છે. વ્યસનોની આગ, રાગ દ્વેષની આગ અને વિકારો છે એ અનેક જન્મથી દુઃખી હશે. આપણે આવવા જવાનું કારણ છે આપણી વાસના. આપણા વાસના અને આપણા વિકારો છે અને આપણા સંસ્કારથી, કર્મથી. જન્મનું કારણ કર્મ તો છે, પણ આપણી વાસના અને આપણા સંસ્કારો છે એ આપણે અનેક ખાણીમાં લઈ જાય છે. 3 ખાણી આપણથી નીચી છે: ધરાય ખાણ, ઉદ્ભય ખાણ અને ઈંડ ખાણ. એમાં ઉત્તમ ખાણ આપણા મનુષ્ય ખાણ છે. તો મનુષ્ય જે છે એ ઉત્તમમાં ઉત્તમ આપણો જીવનની અંદર 3 ખાણી છે. તો હાથી, ઘોડા, બેલ બહેના, સંગ્રહ કયા ઘનેરા, વસ્તીમાંથી દેહ ખજેડી તેજી જંગલ ગયો બિસેરા. માનવના જીવનની અંદર જ્યારે વસ્તીમાંથી છોડી દેહ તેજી આપણે 3 ખાણીની અંદર નિશ્ચિત આવવું પડશે. અને એ દુઃખી ખાણીમાં રહેવું પડશે મારા વાળા. તો દુઃખ છે એ આપણા જીવનની અંદર દુઃખની ખાણીમાં ન જવું હોય તો આ કર્મના સુધાર કરો ભાઈ. તો માનવી કર્મના સુધાર કરજો, કર્મના સુધાર કરજો. બદલા ભોગવવા પડે એવા કામ હવે બંધ કરજો ભાઈ. તો 2 પ્રકારની અનાદિ મહાપુરુષોએ બતાવવામાં આવી છે. તો પહેલી અનાદિ છે કે બીમાંથી વૃક્ષ છે, વૃક્ષમાંથી બી, બીમાંથી વૃક્ષ છે, વૃક્ષમાંથી બી. આ અનાદિનો કર્મ છે. તો એ બી છે એને કોઈ ભૂજી દેવામાં આવે તો પછી ગમે તેટલું ખાતર આપો, ગમે તેટલું પાણી આપો, ગમે એટલી વરસાદ વરસે પણ ઉગાવો થતો નથી. ગમે એવી ભૂમિકા હોય છે પણ બી એદરનું બીજ બળી ગયું છે. એમ આપણી વાસના રૂપી અનેક જન્મની વાસના છે બી મટી જાય એવું છે. કેમ કે ગુરુ મિલે પારખી, પારખ દેહી લખાય, કहीं કબીર કે ભૂલ કી ઔષધિ પારખ સપની માય. પારખ રૂપી ચેતનદેવ આપણી અંદર બિરાજમાન છે. તો માટે ભૂલ મટી જાય એવા સદગુરુ મળે. તો સદગુરુ કબીર સાહેબે વિવેક ઉપર બહુ ભાર આપ્યો છે કે મન શાયર મનસા લહેરી, બૂढ़े बहुत सेठ, कहीं कबीर જે બાત હે જ્યાં કે હૃદય વિવેક. હે ભાઈ, બસવાનું કોણ છે આમાં? જેની અંદર વિવેક છે, જેની અંદર વિચારો છે. તો માટે વિવેક છે એ આપણા ગુરુ છે, આપણી અંદર હાજર છે. તો એ ગુરુને લઈને આપણે હાલવામાં વિવેક, બોલવામાં વિવેક, ખાવામાં વિવેક, બધે વિવેકની જરૂર છે. તો વિવેક કરશું તો આપણે બચી જવું. તો માટે સદગુરુ કબીર સાહેબે કીધું છે કે દુર્ગુણો આવા દૂર કરી દો, સદગુણો એ ધરો ભાઈ. તો માટે અત્યારે ખામી એક સૂર્યની છે. સૂર્ય ઉગી જતા અનેક જન્મના આખો દિવસના અંધારા મટી જાય આખી રાતના. તો માટે ગુરુ જ્ઞાનનો જ્યારે ઉદય થાય ત્યારે જન્મના અંધારા મટે ભાઈ. તો માટે એવા સદગુરુ આપણને મળી જાય તો આ જન્મના અંધારા મટે એવું છે. તો જીવનની અંદર આવા સદગુણો પ્રાપ્ત કરો અને દોષોનો ત્યાગ કરી દો ભાઈ. નિર્દોષ બનવા માટે આ મનુષ્યને મળ્યું છે આપણને. તો માટે આવા સદગુણોની જરૂર પડશે. સદગુણો ખાણીવાણી બંધન. આ જીવને કોઈ બંધન હોય તો 2 પ્રકારનું બંધન છે, ખાણી અને બીજી છે વાણી. તો માણસ અનેક જન્મની આ વાણી છે એ મોટો ભાગ છે, ખાણી છે એ, અને નાનો ભાગ છે એ વાણી છે. તો વાણી અને ખાણી અને જળ અને ચેતન આ આનંદી વસ્તુ છે. આ કોઈની બનાવેલી વસ્તુ નથી. તો માટે આ જીવનની અંદર આવા સદગુણો પ્રાપ્ત કરો અને દોષોનો ત્યાગ કરો ભાઈ. નિર્દોષ બની જાઓ ભાઈ. તો માટે કબીર સાહેબે કીધું છે કે ભૂલ મીટે ગુરુ મિલે પારખી, પારખ દેહી લખાય,
कहीं कबीर के भूल की औषधि पारक सबकी माय। तो माटे जीवन जोबन धन राज अविचल रहना कांई, दिन जाया वा सत्संग में तो जीवन का फल सोए। भाई जीवन से मानस कल्याण कल्याण करे से, पर कल्याण वर्तमान विषय से। भूत भविष्य वर्तमान भूतकाल भविष्य नहीं मारा वाला। तो माटे कल्याण तो अभी थाय एम छे, अत्यारे थाय एम छे, हाले थाय एम छे। केम के कल्याण से वर्तमान विषय है। कल्याण आपણા दुर्गुणों आपणी दूर थी जाए, आपणी वासना छूटी जाए, आपણા विकारों छूटी जाए, આપણી કલ્પના છૂટી જાય, આપણી અંદર વ્યસનો છૂટી જાય। તો માટે કબીર સાહેબે વ્યસન ઉપર બહુ ભાર આપ્યો છે કે એ વ્યસની માનવ તમે વ્યસન ના કરજો, સુધાર। એક તો આપણા શરીરમાં હાનિ કરે, ઘરમાં હાનિ કરે અને મુક્તિ માર્ગમાં વિઘ્ન કરે। ત્રણ પ્રકારની હાનિ કરનાર વ્યસન છે। તો વ્યસનને છોડી અને નિરોગી બનો ભાઈ। તો વ્યસન છે આપણા વેરી કોઈ જગતમાં હોય તો વ્યસન છે। તો વ્યસનને આપણે છોડી અને આપણે ત્યાગ કરશું અને દુર્ગુણો ત્યાગ કરશું અને મારી વાણીને વિરામ આપશું। બોલો સદગુરુ દેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય। કબીર સાહેબનું મોલક રસના બીજક છે। તો મનુષ્ય જેવા ગુણ ધારણ કરો અને દુર્ગુણોનો ત્યાગ કરો, એ માટે મનુષ્ય જન્મ આપણને મળ્યું છે મારા વાલા। તો માટે સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી 3 વાર બંદગી કરવામાં આવે છે। કેમ કે 3 પ્રકારનું દુઃખ છે, જન્મ, મરણ ને ગર્ભવાસ। વાર વાર આ દુઃખની ખાણીમાં જવું પડે છે। કબીર સાહેબે કીધું છે એ દુઃખ 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 કી ખાની, ત્યારે રામ ही જાની। ભાઈ કે આપણી અંદર એક રામ છે। તો માટે અનેક જન્મના બંધનથી આ છોડાવી દઈએ। આપણે છોડાવવાનું કામ આ સદગુરુ મળતા, પારખી સંતો મળતા આપણા સ્વરૂપનું આપણે જ્ઞાન થઈ જાય છે અને આપણું કલ્યાણ થાય છે। એ માટે આ સત્સંગ છે ભાઈ। સાહેબ બંદગી। કબીર સાહેબનો સત્સંગ વિનુભાઈ અને 97 24 58 19 અને 75 આ અમારો મોબાઈલ નંબર છે। સંપર્ક કરવો હોય તો કરી શકો છો। સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી।